जय माताजी मारा तमाम समाजना भाईओ ने बोलो जय सदाराम बापानी। हूँ छुं आपनो भाई दशरथ ने हमेशा स्वागत करूं छुं आपनो आपणी जीकेटीएस बाबर नेव चैनल पर। मित्रों मारा भाईओ आज ज्ञानीबेन ठाकोर विषे बात करीशुं એટલે કે અલ્પેશ ઠાકોરને જે જ્ઞાનીબેન ઠાકોરે કડકડતા જવાબ આપ્યા હતા તે જવાબો આ વિડીયોમાં જણાવીશું। અલ્પેશ ઠાકોર જે મતલબ પૂરી કોંગ્રેસ તરફ કહી રહ્યા હતા અલ્પેશ ઠાકોર તેના જવાબ જ્ઞાનીબેન ઠાકોરે આપ્યા છે। તો બન્યા રહો વિડીયો પર, વિડીયોને બિલકુલ આડી સુધી જોજો જેથી આપણી સમાજનો એક પણ સવાલ મિસ ના થઈ જાય। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। જ્ઞાનીબેન ઠાકોરની જે ચર્ચા ચાલી રહી હતી એટલે કે જ્ઞાનીબેન ઠાકોરની જ નહીં ફક્ત જ્ઞાનીબેન ઠાકોરની નહીં કોંગ્રેસ પાર્ટીની અલ્પેશ ઠાકોર વિશે ચર્ચા ચાલી રહી તે વાત વિશે જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે તે બિલકુલ તેની નિર્ણય લેવો જોઈએ, કારણ કે જે અમારા ઉપર ખોટા આરોપ નાખી રહ્યા છે, જે રૂપિયા ખાધા છે ને આમ રૂપિયા ખાઈને જે પાર્ટી અને સીટ મેળવી છે તે લોકો મતલબ તે જે વાત થઈ રહી છે તે વાતના હું સમખાઈને કહું છું જ્ઞાનીબેન ઠાકોર કે મેં એક પણ રૂપિયો ખાધો નથી ને મેં એક પણ રૂપિયો કોઈને આપ્યો નથી, તે વાત બિલકુલ ખોટી છે। ને જે અમારા વિશે આવી વાતો કરી રહ્યા છે જૂઠી, તેને હું તો કહું છું કે મારા ભગવાન પોકે, કારણ કે મારી સમાજ જ્ઞાનીબેન કે જાણે છે મારા વિશે જે ખરાબ બોલે છે તે બિલકુલ ખરાબ છે, કારણ કે હું સ્પષ્ટ કહું છું મેં કોઈના રૂપિયા ખાધા નથી અને આજ સુધી સમખાઈને જ્ઞાનીબેન કહ્યું હતું કે હું સમખાઈને કહું છું મેં કોઈના રૂપિયા નથી ખાધા। અને જે અમારા વિશે ખરાબ બોલે આવું બોલે તેને તો હું તો જ્ઞાનીબેન ઠાકોર કહે પોક્ષે આપણો ભગવાન જે સમાજની વિશે આવું ખરાબ બોલે છે ને જે અમારા વિશે ખરાબ વગર કાંઈ કારણે જ આવું ખરાબ આરોપ નાખે છે તેના વિશે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું કે આપણો ભગવાન પોક્ષે હું ફક્ત મારી સમાજના લીધે આવી છું અને મારી સમાજ મારી સાથે હતી, મારી સમાજે મારો સાથ આપ્યો ત્યારે હું આવી છું અને મારી સમાજના લીધે પણ મને સીટ મળી છે। મેં કોઈના રૂપિયા નથી ખાધા, એ મારો ભગવાન જાણે છે અને મારી સમાજ જાણે છે। હું કોઈ અને સમખાઈને જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું કે મેં કોઈના રૂપિયા ખાધા નથી ને આવા ખોટા આરોપો લાખનારને હું તો કહું મારો ભગવાન પોકે, તેમ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું। તો મિત્રો તમને શું લાગે છે, શું આવી વાતો સાચી છે, શું આનો શું નિર્ણય લેવો જોઈએ અને શું કારણે આ બધી બીના બની રહી છે આપણી જ સમાજમાં બે લોકો તરફ અને આપણી સમાજના લોકો આમને સામને બોલી રહ્યા છે। શું આ તમને કેવું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં બિલકુલ જણાવજો, કારણ કે આપણી સમાજ પણ જાણે કે શું સાચી વાત છે। તમારો વિચાર શું છે તે બિલકુલ કોમેન્ટ બોક્સમાં જણાવજો। મિત્રો આ શું થઈ રહ્યું છે, શું આ સારું થઈ રહ્યું છે કે શું આ ખોટું થઈ રહ્યું છે તે બિલકુલ જણાવવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદારામ બાપાની।